રૂપાલાની ફરી એકવાર ક્ષત્રિય સમાજને અપીલ। મોરબીમાં મંચ પરથી કહ્યું, નાની મોટી વાતને જતી કરી રાષ્ટ્રીય હિતના કાર્યક્રમમાં જોડાવવા ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ। રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ગઈકાલે મોરબીના પ્રવાસે હતા, જ્યાં તેઓએ રવાપર ચોકડી ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। બાદમાં રોડ શો અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મંચ પરથી પુરુષોત્તમ રૂપાલાએ જય શિવાજી જય ભવાનીના નારા લગાવી ક્ષત્રિય સમાજને ભાજપ સાથે જોડાવવા એકવાર ફરી અપીલ કરી હતી। હાથ મજબૂત કરવા માટે ક્ષત્રિય સમાજને આહ્વાન પણ કર્યું હતું। પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ કરેલી ટિપ્પણીનો વિવાદ હજુ શમ્યો નથી અને ક્ષત્રિય યુવાનો સતત વિરોધ કરી રહ્યા છે। ત્યારે આજે સભામાં મંચ પરથી પુરુષોત્તમ રૂપાલાએ જય શિવાજી જય ભવાનીના નારા લગાવ્યા હતા। ક્ષત્રિય સમાજ મંચ પર બેસી સાથે રહેવાની વાત કરી હતી। ત્યારે ક્ષત્રિય સમાજને અપીલ કરતા જણાવ્યું હતું કે મોદીના હાથ મજબૂત બનાવો। નરેન્દ્ર મોદીનું આ પ્રકારનું શાસન ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરી ક્ષત્રિયો પણ સાથે જોડાય તેવી વિનમ્ર અપીલ કરી હતી। પુરુષોત્તમ રૂપાલાનો રોડ શો મોરબીના રવાપર રોડ પર હનુમાન ચાલીસા કથા ગ્રાઉન્ડથી શરૂ કરવામાં આવ્યો હતો, જે રવાપર ગામે બહુચરાજી માતાજી મંદિર સામે પૂર્ણ કરવામાં આવ્યો હતો, જ્યાં સભા યોજાઈ હતી। જે સભામાં ભાજપ આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।